नमो वितरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्हियाणं नमो वत्सायाणं नमो लोये सब्ब साहुणं ऐसो पंच नमुकारो सब पावपणासनो मंगलानंच सव्वे सिंह परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવી દેવતાઓને વિતરાગ શાસન દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવી દેવતાઓને નિષ્પક્ષપાતી શાસન દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु
सत्यं निश्चयवन्द्य है सत्यं निश्चयवन्द्यहे तैत्रिशकोटि दैवगण तेत्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणकाय यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्धस्वरूपे मूर्तमो सिद्धस्वरूपी मूर्तमो गलती बोलको माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो हे श्री पद्मावती माँ हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हे श्री चक्रेश्वरी माँ અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને हम सर्वे महात्माओने મોક્ષ માર્ગને લાયક मोक्ष मार्ग के लायक અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ प्राप्त થાઓ प्राप्त થાઓ प्राप्त થાઓ હે શ્રી અંબે માં हे श्री अम्बे माँ હે શ્રી ભદ્રકાળી માં हे श्री भद्रकाली माँ અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી हमें आपने अत्यंत भक्तिपूर्वक नमस्कार કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આધ્યાત્મનો માર્ગ અને ધર્મનો માર્ગ આ બંને વચ્ચે ફંડામેન્ટલ ડિફરન્સ શું છે આધ્યાત્મનો માર્ગ અને ધર્મનો માર્ગ આ બંને વચ્ચે ફંડામેન્ટલ ડિફરન્સ શું છે ફંડામેન્ટલ છે બેઝિક ધર્મના માર્ગમાં બધું કરતાપણું છે ઓકે ને આધ્યાત્મિકના માર્ગમાં જ્ઞાન છે, સમજવાનું છે. ઓકે ધર્મના માર્ગમાં રીતિ રિવાજો છે, તત્વનું ભાન એટલું નથી રહેતું. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તત્વનું જ્ઞાન શીખવે છે. એકોર્ડિંગ ટુ માય લિમિટેડ. યા એટલે વાત સાચી છે કે આધ્યાત્મનો માર્ગ અને ધર્મના માર્ગમાં ફંડામેન્ટલ ડિફરન્ટ એ છે કે ધર્મનો માર્ગ એ ક્રિયાનો માર્ગ છે, કંઈક કરવાનો. આધ્યાત્મનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે. શેનો માર્ગ છે? ધર્મનો માર્ગ એ પાપ અને પુણ્યના બેઝ ઉપર છે. આધ્યાત્મનો માર્ગ પાપ અને પુણ્યથી મુક્ત થવાનો છે. ધર્મનો માર્ગ આ જગતમાંથી કશું એચીવ કરવા માટે છે, પાપ રૂપે યા પુણ્ય રૂપે.
આધ્યાત્મનો માર્ગ આ જગતમાંથી કશું એચીવ નથી કરવાનું. હું પોતે જ મારા અનંત શક્તિવાળા આત્માને ઓળખી શકું એના માટે છે. આ જગતમાંથી કશું મેળવવાનું આ ફંડામેન્ટલ ડિફરન્ટ કીધો. શું કીધો? દુનિયાનો કોઈ પણ ધર્મનો માર્ગ હોય એમાં ફોર્મેટ હોય. ફોર્મેટ ખ્યાલ આવે છે? દુનિયાનો કોઈ પણ ધર્મ હોય એમાં ફોર્મેટ હોય. એક ભગવાનનું લેબલ હોય, ગોડ. એક ગુરુનું લેબલ હોય, એક મંત્રનું લેબલ હોય, એક મંદિર હોય, ડિસાઇપલ્સ હોય, ફોલોઅર્સ હોય, સ્ક્રિપ્ચર હોય અને ટ્રેડિશન હોય, રિચ્યુઅલ્સ. આ ફોર્મેટ હોય ઇન ઓલ રિલિજન. અમે રાઈટ ઓર રોંગ? એટલે આ ફોર્મેટને ફોલો કરવું એનું નામ રિલિજિયસ. અને સ્પિરિચ્યુઅલ માર્ગ બિયોન્ડ ફોર્મેટ છે. બિયોન્ડ ફોર્મેટ છે. એમાં ફોર્મેટ ના હોય. આ તમને ફંડામેન્ટલ ડિફરન્ટ કીધો. જગતની અંદર ધર્મમાંથી સુખ મેળવવું એટલે આ 5 ઇન્દ્રિયોના વિષયોનું સુખ મને પુણ્યથી પ્રાપ્ત થવું. હું એવું કામ કરું, ભગવાનની ભક્તિ કરું, પૂજા કરું, તપ કરું, જપ કરું, દાન કરું, એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્યનું ફળ મને શું મળે? ભૌતિક સુખ અથવા તો શાંતિ, ફેસિલિટીઝ કહો. શું કહો? ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ઓલ રિલિજન. સ્પિરિચ્યુઅલ માર્ગની અંદર, આધ્યાત્મ માર્ગની અંદર નથી પાપની વાત, નથી પુણ્યની વાત, નથી ભૌતિક વસ્તુ એચીવ કરીને હેપીનેસની વાત. કારણ કે આધ્યાત્મ માર્ગમાં સ્પષ્ટ કહેવામાં આવે છે, યુ આર પ્યોર સોલ, યુ હેવ અ અલ્ટિમેટ પાવર, યુ આર ચેતન in the whole world, nothing else, and you realize by yourself, because you are Chetan, you are permanent, and you have all kind of infinite power. You don't require anything from this world. That is the fundamental difference between the religious and spiritual. આ પાયાનો તફાવત છે. એટલે એક અનકમ્પેરેબલ વસ્તુ છે. શું છે? વી કેનોટ કમ્પેર વિથ ધ રિલિજિયસ એન્ડ સ્પિરિચ્યુઅલ. કારણ કે ફોર્મેટ સ્પિરિચ્યુઅલમાં હોય જ નહીં. તમારે સ્પિરિચ્યુઅલમાં કશું ફોલો નથી કરવાનું. યુ નો ધ યુનિવર્સલ ટ્રુથ, ઇટ ઇઝ ટુ બી કોલ્ડ એ સ્પિરિચ્યુઅલ પાથ. યુ નો ધ રિલિજિયસ ટ્રુથ, ઇટ્સ ટુ બી કોલ્ડ એ ધર્મ. Law of nature. You know the law of nature. You follow the law of nature through your vision, not through your action. ધર્મમાં એક્શન છે, અહીંયા વિઝન છે, દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી. મહાભારતના યુદ્ધમાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનનો ધર્મ નતો બદલ્યો, ક્રિયા નથી બદલી, ગુરુ નતા બદલ્યા, ભગવાન નતા બદલ્યા. શું બદલ્યું તું? જ્ઞાની પણ શું કરે? તમારો ધર્મ, ક્રિયા, ગુરુ, ભગવાન ના બદલે, દ્રષ્ટિ બદલે. તું કોણ છે પેલા જાણ. આ જગતમાં હું છું એ એટલો સર્વોપરી છું કે એનાથી મોટું આ બ્રહ્માંડમાં કોઈ નથી. પણ અનુભવ થાય ત્યારે એને રિયલ સેલ્ફ કોન્ફિડન્સ કહે છે. રિયલ સેલ્ફ કોન્ફિડન્સ. અને આ ભૌતિક વસ્તુમાં રિલેટિવ સેલ્ફ કોન્ફિડન્સ આવે છે. મારી પાસે મની છે, મટીરિયલ છે, સ્ટેટસ છે, તો રિલેટિવ સેલ્ફ કોન્ફિડન્સ આવે. અને મારી પાસે સોલનો એક્સપિરિયન્સ છે તો રિયલ સેલ્ફ કોન્ફિડન્સ. ઇટ્સ બિયોન્ડ રિલેટિવ. મરણાંત સંકટ આવે તો પણ રિયલ સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થાય. એટલે આધ્યાત્મનો માર્ગ એ મુક્તિનો માર્ગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એમાં રિલેટિવ ટ્રુથ છે. બિલકુલ ધ્યાનથી સાંભળજો. રિલેટિવ ટ્રુથ છે એને અજ્ઞાન કહેવામાં આવે છે. એને સ્પિરિચ્યુઅલ પાથ. લિસન કેરફુલી. આધ્યાત્મ માર્ગમાં રિલેટિવ ટ્રુથને અજ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અમારા ફાધર છે, મધર છે, હસબન્ડ છે, વાઇફ છે, બ્રધર છે, સિસ્ટર છે,
my house, my assets, my status, my degrees, all are the relative truth. But it is your ignorance because it is not you are. You are totally separate than all kind of relativity. You are real. ને રિલેટિવિટી બધી આને લાગુ પડે છે, નોટ સોલ. અને આખું જગત રિલેટિવ ટ્રુથમાં ફસાયું છે. રાઈટ એન્ડ રોંગ, રાઈટ એન્ડ રોંગ, ગુડ એન્ડ બેડ, લાઈક એન્ડ ડિસલાઈક. એમાં શું છે? પાપ એન્ડ પુણ્ય બધામાં ફસાયું છે. અને સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ બિયોન્ડ દ્વંદ. દ્વંદ ખબર છે ને, ડ્યુઆલિટી, એને દ્વંદ કહેવાય. સ્પિરિચ્યુઅલ પાથ બિયોન્ડ દ્વંદ છે અને રિલેટિવ ટ્રુથ દ્વંદ ઉપર આધારિત છે. અને જગત એમાં ફસાયું છે. એટલે ઘણા બધા સિમ્પલ પ્રશ્ન પૂછે કે સ્વામીજી, હું આ જગતની અંદર સુખ મેળવવા પ્રયત્ન કરું છું, પણ મને સુખ કેમ અનુભવાતું નથી? ત્યારે મેં કહું, સુખ ક્યાં છે? એની ડેફિનેશન તને ખબર છે? વેર ઇઝ ધ હેપીનેસ? તો કે સુખ તો પૈસામાં છે, બંગલા છે, મોટર છે, ગાડી છે, સંબંધો છે, સત્તા છે, સંપત્તિ છે, એમાં સુખ છે, એમાં માનીએ છે. અને મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ પીપલ ધે બિલીવ. ત્યારે તમે જુઓ, આ બધું હોવા છતાં આત્મા ના હોય તો પછી એમાં સુખ છે તો અનુભવમાં વાંધો શું છે? ભલે બોડી છે ને એ વસ્તુ છે, પણ સોલ નથી તો શું વાંધો છે? અંતે કિંમત કોની છે? સોલ ના હોય તો એકડા વગરના. એટલે પોતાનો આત્મા જ આ જગતમાં સર્વોપરી છે. પણ સર્વોપરીનો મતલબ નોટ ઇગોઇસ્ટિક બિગર. સમજાય છે? અહંકારી મોટો નથી હું, પણ હું આ જગતની અંદર જે મારો પાવર છે, મારું એક્ઝિસ્ટન્સ છે, એ પરમેનન્ટ છે. હું પોતે જ ચેતન છું અને મારી પોતાની પાસે પરમેનન્ટલી ઇનફાઇનાઇટ પાવર છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, આવી અનેક પ્રકારની ઇનફાઇનાઇટ પાવર એ મારી પરમેનન્ટ ક્વોલિટી છે. કેવી છે? એટલે એચીવ નથી કરવાની. અહીંયા એચીવ કરવાનો પ્રશ્ન નથી, અહીંયા છે એને રિયલાઇઝ કરવાનું છે. એટલે સ્પિરિચ્યુઅલ પાથ તમને પાવરફુલ બનાવે છે, બેગર નથી બનાવતો. અને રિલિજિયસ તમને બેગર બનાવે છે. યુ હેવ ટુ એચીવ ફ્રોમ ધીસ વર્લ્ડ. એમ આઈ રાઈટ ઓર રોંગ? ફંડામેન્ટલ એન્ડ બેઝિક ડિફરન્ટ તમારે મેળવવાનું છે અહીંથી, આ જગતમાંથી. એવું ધર્મ શીખવાડે છે. આધ્યાત્મ કહે છે યુ હેવ ઇટ, બટ યુ રિયલાઇઝ થ્રુ ધ રાઇટ વિઝન. ધેટ્સ ઇટ. દ્રષ્ટિની જરૂર છે, તારી પાસે જ છે, ખાલી દ્રષ્ટિ નથી. ઓપન યોર આઈ. એટલે દુનિયાના તમામ ધર્મો માણસને હેન્ડીકેપ બનાવે. આત્મા એક આધ્યાત્મનો માર્ગ એક જ એવો છે કે જે તમને સમર્થ બનાવે અને સ્વતંત્ર બનાવે, હેન્ડીકેપ ના બનાવે. શ્રીમદ રાજચંદ્રે કેટલું સરસ કહ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે ભરગણા, એ રાખવું એ પરહરું. એ રાખવું કે એ પરહરું. એનો વિચાર વિવેક પૂર્વક જો શાંત ભાવે મેં કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય કરો. કેટલી મોટી વાત કરી. આ અનુભવી પુરુષોની વાત કેવી છે? જે છો એ તમે જ છો, અને તમારે એની ખોજ ક્યાં કરવાની છે? ધર્મ શું કે છે? તમારી પાસે કશું નથી અને તમારે મેળવવા માટે ધર્મ કરો અને પુણ્ય મેળવીને વસ્તુ મેળવો. કોન્સેપ્ટ ઇઝ ડિફરન્ટ. સમજાય છે મારી વાત? પેલા ઇનરની વાત કરે છે, આ આઉટરની વાત કરે છે. બોથ પાથ ઇઝ કરેક્ટ. મારે આ જગતમાં ભૌતિક સુખની જરૂર છે
તો આઈ ફોલો ધ રિલિજિયસ. મારે આ જગતમાં આત્મિક સુખ જોઈએ છે. યુ ફોલો ધ ઇનર સાયન્સ. બોથ આર કરેક્ટ. ચૂઝ એનીવન. ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ સિલેક્શન. પણ આ જગતની અંદર મોટા ભાગના માણસોને અંદરનો પાથ મળતો નથી, એટલે એની પાસે ઓપ્શન પણ નથી. કારણ કે અંદરનો પાથ મેળવવા માટે, કારણ કે ફિઝિકલ નથી, એના માટે એક્સપિરિયન્સ પર્સન જોઈએ. વિધાઉટ એક્સપિરિયન્સ પર્સન યુ કેનોટ ગો ઇનસાઇડ. બાકી અંદર કશું જ નથી, અને છતાંય બધું જ છે. આ જગતમાં આત્મા ના હોય તો તમે આ દુનિયાની એક પણ વસ્તુમાંથી સુખ કે દુઃખ અનુભવી શકો? અજ્ઞાની માણસ પણ આ જગતમાં સુખ અને દુઃખ અનુભવી શકે છે, બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ સોલ. જો સોલ જતો રહે તો આ જગતના સુખ દુઃખનો અનુભવ પણ થાય, કારણ કે ચેતન એ છે. આમાં ને આમાં કોઈ ફેર નથી. આ જડ છે ને આ જડ છે, અને બાળીએ છે ને અને બાળીએ છે. યસ કે નો? ધેર ઇઝ નો ડિફરન્ટ. પણ અત્યારે આની અંદર ચેતન છે, અને ચેતન હોય ને તમે બાળો તો ક્રાઇમ કહેવાય, અને ચેતન નીકળી ગયા પછી બાળો તો ફોર્માલિટી કહેવાય. રાઈટ ઓર નો? ધેટ્સ ઇટ. પણ છે તો જડ જ. જડ ને ચેતન ભિન્ન છે, જેમ અસી ને જ્ઞાન. બંને ભિન્ન છે. યસ પ્લીઝ. ચેતન આત્મા નહીં હોય તો બેટા નો પ્રોબ્લેમ. આત્મા નહીં હોય તો તમને કઈ બી ફીલ નહીં થાય. ઓફકોર્સ. તો ઓપરેશન વખતે તે આત્મા ક્યાં જાય છે? વેરી ગુડ ક્વેશ્ચન. ગુડ ક્વેશ્ચન. તે પછી શાંત કેમ થઈ જાય છે? રાઈટ. આત્મા ઓપરેશન વખતે જે કોન્શિયસ છે, કોન્શિયસ તમારું, એ કોન્શિયસના ભાગને ઇનએક્ટિવ કરી નાખવામાં આવે છે. ડોન્ટ ફીલ યોર બોડી. સોલ તો ત્યાં જ છે. એક વસ્તુ સ્પષ્ટ સમજી લો કે આત્મા દુનિયાની એક પર રિલેટિવ અવસ્થાને જોતો જાણતો નથી. એનો સ્વભાવ જ નથી. એ ખાલી પ્રકાશે છે. They give the light only, like a sun. The sun, they give the light to the whole world. But never see કે આ મગનભાઈ છે ને આ છગનભાઈ છે એવું સન જોતો. They give the light only. તમારે શું ઉપયોગ કરો છે, that's your individual subject. પણ they give the light to you. અહીંયા લાઇટ ટેમ્પરરી છે, આ પરમનન્ટ લાઇટ છે. હવે યુઝ શું કરવો, ઇટ્સ યોર ઇન્ડિવિજ્યુઅલ મેટર. પણ આત્મા પોતે જોતો જાણતો નથી. આ એક પણ વિનાશી અવસ્થાઓને જોતો જાણતો નથી, પણ પ્રકાશે છે ખરો. એટલે આત્માનો સ્વભાવ છે સ્વ પર પ્રકાશન. પણ જ્યારે આ બોડીમાં ઓપરેશન કરવાનું હોય ત્યારે જે એક્ટિવ માઇન્ડ છે એને એના બધા જ કનેક્શનને ઇનએક્ટિવ કરવામાં આવે છે. માઇન્ડને બંધ નથી કરવામાં આવતું, માઇન્ડ એઝ ઇટ ઇઝ છે, પણ માઇન્ડ સાથેના જે કનેક્શન છે, કનેક્શન ઓકે, એ બધાને ઇનએક્ટિવ કરવામાં આવે છે, આઇડલ કરવામાં આવે છે. એટલે આ કશું ફીલ થાય નહીં. આત્મા તેની જગ્યાએ જ છે. તમે ઓપરેશનની અંદર પણ તમે તમારા બોડીને આંખો બંધ કરીને જોઈ શકો, અને ઘણા લોકો જુએ છે. ડઝન્ટ મેટર. તમને પેઇન ફીલ ના થાય. શું ના થાય? બટ યુ કેન સી યોર બોડી. સમજાય છે? હજારો વ્યક્તિનો અનુભવ છે કે હું મારા બોડીને જોતો હતો, ડોક્ટરે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, એવું ફીલ થાય. પેઇન ફીલ ના થાય. શું ના થાય? ધેટ્સ ઇટ. આમ ચપ્પુ મૂક્યું હોય તો એ ફીલ ના થાય. वो डॉक्टर की मूवमेंट करे છે એ ખબર પડે. એવી રીતે અનકોન્શિયસ હોય તો પણ સોલ તો છે ને. સોલ ક્યારે અનકોન્શિયસ થાય નહીં. સોલને કોઈ અનકોન્શિયસ કરી શકે નહીં, બોડીને કરી શકે. Because the body is controlled and governed by the brain, not by the soul. સોલની પ્રેઝન્સ છે,
પણ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ બ્રેઇન. આ આખી આપણી સિસ્ટમ એક્ટિવ કોના આધારે છે? બ્રેઇનના આધારે. ડાયજેસ્ટિંગ સિસ્ટમ કહો, બ્લડ સર્ક્યુલેશન કહો, બધું કોના આધારે એક્ટિવ છે? બ્રેઇનના આધારે. હું આમ હાથ કરું તો મને ખબર પડે છે, બ્રેઇનને ખબર પડે, સોલને ખબર નથી પડતી. સોલની તો ખાલી પ્રેઝન્ટ છે. એટલે આત્મા ફિઝિકલી એક્ટિવિટી સાથે કોઈ કન્સર્ન નથી. બટ they give the light. In the presence of light, our brain is work actively. અને પછી એ બ્રેનના આધારે આ ફિઝિકલ બોડીનું આપણને જ્ઞાન થાય છે, આપણે ફીલ કરી શકીએ છીએ. સોલ નથી ફીલ કરતું, સોલનો સ્વભાવ જ નથી. એક પણ વિનાશી અવસ્થાઓને જોવું જાણવું એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જોવા જાણવાનું છે, પણ શેને? પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને અને પોતાના શાશ્વત ગુણોને જ જુએ, જાણે અને અનુભવે છે. એની હાજરીમાં બુદ્ધિથી પ્રકૃતિને જોવે છે, જાણે છે, અનુભવે છે. પણ બુદ્ધિ આ બધું અનુભવે છે, અને બુદ્ધિ વિથ ઈગો. જોવા જાણવાનો સ્વભાવ કોનો છે એક્ઝેક્ટલી? જોવા જાણવાનો સ્વભાવ, આત્માનો જોવા જાણવાનો સ્વભાવ તો એના પૂરતો છે. નોટ ફોર ધ વર્લ્ડ એન્ડ નોટ ફોર ધ બોડી. એનો ગુણ સમજાવું તો એક્ઝેક્ટલી હા. તો એનો સ્વભાવ ગુણ હા. અને આ પ્રકૃતિને જે બીજું બધું જે જુએ છે એનો સ્વભાવ કોણ જુએ છે? હા, એટલે આ પ્રકૃતિને જુએ જાણે છે એ પ્રતિષ્ઠિત આત્મા છે. કોણ છે? પ્રતિષ્ઠિત. એ પ્રતિષ્ઠિત આત્મા, એની પાસે જેવું જ્ઞાન છે, જેવું દર્શન છે, એ પ્રમાણે આ બોડી અને બોડીના સર્કમસ્ટાન્સીસને જુએ જાણે છે અને આઈડેન્ટિફાય કરે છે, ગુડ ઓર બેડ, લાઇક ઓર ડિસલાઇક. એટલે મૂળ આત્માનો તો એ સ્વભાવ છે જ નહીં. They give the light ખાલી only. પ્રકાશ. Only light. ઓકે. Subject to Prakriti, they give the light. તો ગુરુ સ્વામીજી, સ્વામીજી, આત્મા નીકળી જાય કેટલી વખત ઓપરેશન ટેબલ પર કેટલા માણસ ડિક્લેર ડેડ yeah. અને પછી પાછા જાગૃત થાય, તો તે આત્મા કેવી રીતે પાછો અંદર આવે છે? કહું, આત્મા કોઈ દિવસ એની મેતે નીકળે નહીં કોઈ દિવસ. હા, કોઈ વ્યક્તિઓ યોગી હોય તો એ બોડીની બહાર જઈ અને ફરી આવે, પણ પોતે સેલ્ફલી આત્મા બહાર ના નીકળે. પણ હા, એ આત્મા જ્યારે આ બધા ભાગને ઇનએક્ટિવ કરવામાં આવે ત્યારે અહીંયા આવતો રહે. બ્રહ્મરંધ કહે છે એને. યોગીઓ પણ લઈ જાય, યોગીઓ પોતે પોતાના એફર્ટથી લઈ જાય છે. અને આ ડૉક્ટરની ભાષામાં આ બધું ઇનએક્ટિવ કરો તો આત્મા અહીંયા જતો રહે, કારણ કે આ બધું ઇનએક્ટિવ છે, સેન્સલેસ છે. કેવું છે? જ્યાં અત્યારે આપણને આ સેન્સ થાય છે બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ સોલ. નહીં તો ફીલ જ ના થાય. જડને થાય ફીલ? ના થાય. પણ આત્માની હાજરી છે એટલે ફીલ થાય છે. એટલે આ બધો ભાગ જ્યારે ઇનએક્ટિવ કરે ત્યારે સોલ અહીંયા જતો રહે. કેટલીક વાર ડોક્ટર એની ડેડ બોડી પણ જાહેર કરે, ઓકે, પણ સોલ અંદર છે. અને એ પાછો સોલ જ્યારે નીચે આવે તો બોડી એક્ટિવ થઈ જાય. એટલું ધ્યાન રાખવાનું, જો બોડીમાંથી સોલ બહાર નીકળી ગયો પાછો તો આ બોડી ગંધાઈ ઉઠે, 24 અવર્સમાં ખલાસ થઈ જાય. પણ અહીંયા હોય ને તો કશું ના થાય. આપણે જીવતા છીએ અને બોડી આટલું સડતું નથી બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ સોલ. પણ જેવો માણસ એક્સપાયર થઈ જાય તો શું થઈ જાય છે? ઠંડુ તો પડી જાય, પણ બોડીમાંથી વાસ મારે. પછી જેમ જેમ સમય જાય ને બધું ખરાબ કોવાવા મળે. That's it. શરીરમાંથી બહાર નીકળે જ નહીં, એની મેચે ના નીકળે. યસ, બ્રેન ડેડ થઈ જાય ત્યારે માણસ they say almost gone and ventilator ઉપર હોય ત્યારે they say that there is nothing. જરા એ તો આર્ટિફિશિયલ હોય છે. yeah, પણ તો that means that time soul is still there or gone. 99% હોતો નથી, પણ ડોક્ટરનો એવો એફર્ટ છે કે તમને સર્વાઈવ રાખવા પ્રયત્ન કરવો. પમ્પિંગ કરી અને તમે બ્રીથ લઈ શકો છો. જો ઓટોમોડ થઈ જાય તો તમે સર્વાઈવ રહો. એટલે જે ટ્રાય આર્ટિફિશિયલી ટ્રાય કરે છે કે તમારું ઓટોમોડ થાય, જે અત્યારે ચાલે છે એવું. જે ટ્રાય ઇટ, ઓકે, એટલે પમ્પિંગ કરે છે. શું કરે છે?
એમાંથી બ્રીથ ચાલુ થાય છે. આપણું આ બોડી છે ને, આ રમકડું છે ને, આ રમકડું શ્વાસથી ચાલે છે. શેના ચાલે છે? મરી જાય ને ત્યારે વોટર બી છે અને બ્લડ બી છે, એટલે તાકાત પણ છે અને વોટર બી છે, ખાલી એર નથી. હવા, પાણી ને ખોરાક 3 વસ્તુ જોઈએ. એમાંથી ખોરાક અને પાણી તો છે, શું નથી? હવા ના જાય એટલે માણસ શું થઈ ગયો? મરી ગયો. સમજાય છે? Okay, તો there is patient કે જે 6 મહિનાથી અનકોન્શિયસ છે, કશું જ નથી કરતા, તો that means એનો સોલ બી નથી છે. એનો સોલ છે. અનકોન્શિયસ હોવાથી સોલ નથી એવું કઈ ખ્યાલ આવે? તો કારણ કે that patient is like a dead body, nothing is there. પેશન્ટ No ડેડ બોડી living, નથી. nothing, કંઈ જ નહીં. એનું માઇન્ડ અનકોન્શિયસ હોય એટલે એને ડેડ બોડી ના કહેવાય. માઇન્ડ અનકોન્શિયસ હોવાથી અહીંનો કંટ્રોલ અહીંયા નથી ને અહીંનો કંટ્રોલ અહીંયા નથી. પણ બ્રીથ ઇઝ નોર્મલ. શું કીધું? ધેટ્સ ઇટ. સો ડેડ બોડી કહેવાય? એનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી ચાલુ જ રહેશે. 6 મહિના હોય કે 12 મહિના હોય કે 2 વર્ષ હોય, આયુષ્ય કર્મ વગર આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી બ્રીથ બંધ થાય નહીં. અને બ્રીથ લેવા માટે તમારા એટેન્શનની જરૂર નથી. ઇટ ઇઝ અ ઓટો મોડ સિસ્ટમ. એટલે 6 પર્યાપ્તિમાંથી એક પર્યાપ્તિ બોડીની, આ જીવની 6 પર્યાપ્તિ જે છે, પંચેન્દ્રિય જીવની 6 પર્યાપ્તિ, એમાંથી શ્વાસ અને ઉચ્છ્વાસની પર્યાપ્તિ એની બંધ થાય. બરોબર? એટલે એક એટલે આ બધા ગ્રેડેશન છે. બોડીને એક્ટિવ રહેવા માટેના ગ્રેડેશન છે કે આ ચાલુ હોવું જોઈએ, આ ચાલુ હોવું જોઈએ, આ ચાલુ હોવું જોઈએ, આ ચાલુ હોવું જોઈએ. આ બધું જ ચાલુ હોય, એક્ટિવ મોડમાં હોય તો એને નોર્મલ બોડી કહેવાય. એમાંથી કેટલીક વસ્તુઓ કટ થઈ જાય. દાખલા તરીકે કોઈનો હાથ બંધ થઈ પેરાલિસિસ થઈ જાય તો પણ જીવતો તો કહેવાય ને. પગને પેરાલિસિસ થઈ જાય, જીવતો તો કહેવાય કે નહીં? બ્રેન ના ચાલતું હોય પણ જીવતો તો કહેવાય ને. એટલે ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ બધા એના સાઇન છે. માં કેટલીક વસ્તુ ચાલે ને કેટલીક વસ્તુ ડેડ પણ થાય બીકોઝ ઓફ યોર કર્મ. પણ તેથી એને સોલ સાથે કોઈ લેવા દેવા નથી. નો કનેક્શન એટ ઓલ. પણ કૃપાળુ દેવે કીધું ને કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે આત્માની સત્તા મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, એ ચારે ઉપર રહી. તો આત્મા જ્યારે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને કહે ત્યારે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર કામ કરે છે. આત્મા નાખે, આત્મા કશું જ નાખે. આત્માની સત્તા વડે, આત્માની સત્તા એટલે પ્રેઝન્સ ઓફ સોલ, નોટ પાવર ઓફ સોલ, પ્રેઝન્સ ઓફ. આ સૂર્યનારાયણની હાજરી વગર દુનિયા ચાલે? પણ સૂર્યનારાયણ દાવો ના કરાવે હું તમને જીવાડું છું. કહી શકે? હું તમને એર આપું છું, સન આપું છું, વનસ્પતિ આપું છું, વોટર આપું છું, માટે તમે મારા આધારે જીવો છો. કહી શકે? પણ એ ના હોય તો જીવાય પણ? સેમ. સન વગર બોડી જીવતી ના કહેવાય. પણ સન એવું ના કે હું બોડી ચલાવું છું, એનો રોલ જ નથી. બોડી ચલાવવાનો રોલ કુદરતનો છે. કોનો છે? આ બોડી બનાવી પણ કુદરતે, ચલાવે પણ કુદરતે, અને અંત પણ કોણ લાવે છે? આનો કંટ્રોલ જ જુદો છે. આત્માની ખાલી શું છે? પ્રેઝન્સ. આ બહુ જ સમજવું પડે. આધ્યાત્મના માર્ગમાં ગૂંચવાડો આ થઈ ગયો છે કે બધાના રોલનું આઈડેન્ટિફિકેશન આપણી પાસે નથી, એટલે આપણે કન્ફ્યુઝ થઈ ગયા છે. શું થઈ ગયા છે? ટુકડે ટુકડે નોલેજ છે, કોન્સેપ્ટ નથી, અને માટે કન્ફ્યુઝ થઈ જઈએ છે દરેક. એટલે હું પહેલા કહું છું ક્લેરિટી કરો પહેલા કે ભાઈ સોલનો રોલ શું છે, બોડીનો રોલ શું છે, પ્રતિષ્ઠિત આત્માનો રોલ શું છે, ફંડામેન્ટલ. સ્વામીજી ત્રણેય રોલ એ ડિટેલમાં. આત્માનો રોલ છે સ્વ પર પ્રકાશ, બીજું કઈ જ નહીં. એને ફિઝિકલ બોડીના એક્ટિવિટી સાથે કોઈ કન્સર્ન નથી, ઓનલી ધ પ્રેઝન્સ. એટલે એમના એક જ રોલ સ્વ પર પ્રકાશક, અને આ એનો સ્વભાવ છે. એટલે એક્ટિવ ઇનએક્ટિવ નો પ્રશ્ન, ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ ફોર 24 અવર્સ. એટલે ઓન ઓફ જેવું નથી. જ્યાં સુધી આ બોડીમાં છે ત્યાં સુધી ઓન જ છે. એટલે ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ. પ્રકૃતિનો સ્વભાવ શું છે? બરાબર ધ્યાનથી સાંભળજો. આ મન, વચન, કાયાનો સ્વભાવ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. ઓનલી. અને જેવા કર્મો પતી જાય બાળી નાખવાનું.
That's it. Role is finished. Nature will give to another body. એટલે આનો રોલ ક્લિયર થઈ ગયો, સોલનો રોલ ક્લિયર થઈ ગયો. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, આ જો કર્મ ભોગવવાનું સાધન છે તો નવા કર્મો કેવી રીતે બંધાય? ધેટ ધ ક્વેશ્ચન. થવો જોઈએ ને આપણને. આ ઓનલી ફોર સફરિંગ છે, પેલો ખાલી સ્વ પર પ્રકાશક છે. તો હાઉ વી કેન ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ નેક્સ્ટ બર્થ? કરેક્ટ? આ જાણો તારે તમને સ્પિરિચ્યુઅલ સાયન્સનો કોન્સેપ્ટ ખબર પડે. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ એન્ડ થિયોરિટિકલ નોલેજ, ઇટ ઇઝ સાયન્ટિફિકલી કોન્સેપ્ટ. તો નવા કોઝ તમારો લાઈવ ઈગો બાંધે છે. આઈ એમ, શું કીધું? હું છું. હું શું છું? તો કે જેવું જ્ઞાન દર્શન. આઈ એમ બોડી, તો તમે કર્મ એવા વાંચશો. આઈ એમ ડુઅર, તમે કર્મ એવા વાંચશો. આઈ એમ અ ઓનર, તમે કર્મ એવા વાંચશો. બટ આઈ એમ અ પ્યોર સોલ, તો તમારો પુરુષાર્થ જુદો હશે. જેવું જ્ઞાન દર્શન એવો તમારો. અને જ્ઞાન દર્શન કોને છે ત્યારે? પ્રતિષ્ઠિત આત્માને. મૂળ આત્મામાં જ્ઞાન દર્શન તો પરમેનન્ટ છે. કેવું છે? લાઈક અ નેચર. સો એમાં કશું પ્લસ માઇનસ થતું, એ પોતે પરમેનન્ટ, એની ક્વોલિટી એ પરમેનન્ટ, ને તેમાં કશું પ્લસ માઇનસ થતું. જે કંઈ પ્લસ માઇનસ થાય છે એ બધું પ્રતિષ્ઠિત આત્મામાં થાય. અને માત્ર માઇનસ થતું હોય એ પ્રકૃતિમાં. આયુષ્ય કર્મ માઇનસ થાય, કર્મો માઇનસ થાય, ભોગવટો માઇનસ થાય, સંજોગો માઇનસ થાય, શ્વાસોશ્વાસ માઇનસ થાય. બધું શું થાય? અને પ્લસ માઇનસ થાય છે પ્રતિષ્ઠિત આત્મામાં. અને ઝીરો ન્યુટ્રલ કોણ છે? તો કે સોલ. તો એનું આઈડેન્ટિફિકેશન કેવું છે? જુદું છે. તો ડોન્ટ રિક્વાયર એની કન્ફ્યુઝન. આ પ્રતિષ્ઠિત આત્માનો રોલ આ શરીરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રતિષ્ઠિત આત્મા તો પેલા સમજો. એક કન્ફ્યુઝન. પ્રતિષ્ઠિત આત્મા એટલે કે તમારું અત્યારે જેવું લાઈવ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાન દર્શન શું છે એ પણ કહું છું. પેલા એક એના આધારે તમે જે પુરુષાર્થ કરો છો એના આધારે નવું કર્મ બંધાય છે. હવે પ્રતિષ્ઠિત આત્મા એટલે લાઈવ ઈગો, જીવતો અહંકાર. હું છું એવું જેને ભાન છે તે હું છું. પછી હું શું છું એ જ્ઞાન દર્શનમાં જાય. પણ હું છું એવું ભાન તો જીવ માત્ર ને છે કે નહીં? ઈચ એન્ડ એવરી ક્રીચર they know I am. પણ હું શું છું એનું નોલેજ બધા પાસે કેવું છે? ડિફરન્ટ છે. હવે જ્ઞાન અને દર્શન પ્રમાણે પુરુષાર્થ કરે છે. હવે જ્ઞાન એટલે શું અને દર્શન એટલે શું? હું કોણ છું એ જ્ઞાન, હું કોણ છું એ જાણવું એ જ્ઞાન. જગત કયા આધારે ચાલે છે ઇન્ક્લુડિંગ ધ બોડી, એનું નામ દર્શન. હવે આ જ્ઞાન દર્શનના બે પ્રકાર છે, એક મિથ્યા અને બીજું સમ્યક. મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું. મિથ્યા દર્શન એટલે આ શરીરને હું ચલાવું છું, કર્મોને હું ભોગવું છું, પુણ્ય હું બાંધું છું, પાપ હું કરું છું. આ બધું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન એટલે હું શરીર છું, ને મિથ્યા દર્શન એટલે આ શરીરને હું ચલાવું છું. આ શરીરની માલિકી એ મારી માલિકી છે. આ શરીરના સંબંધો એ મારા સંબંધો છે. શરીરનો ભોગવટો એ મારો ભોગવટો છે. એ મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન હોય તો કર્મો કેવો બંધાય? બધા મિથ્યા. મિથ્યાનો મતલબ જેનાથી સંસાર વધે. જ્ઞાન દર્શન મિથ્યા હોય તો એમાંથી શું મળે? સંસાર જ મળે. પછી પુણ્ય વાળો મળે કે પાપ વાળો મળે, પણ જ્ઞાન મિથ્યા છે. ટાઇટલ કયું છે? મિથ્યા. અહીંયા રાજપાટ વૈભવ બધું મળે, દેવલોક પણ મળે, પણ જ્ઞાન દર્શન કયું કહેવાય? મિથ્યા. એમાં મુક્તિ ન ના. હવે કે છે કે તો પછી મુક્તિ માટે કયું જ્ઞાન દર્શન જોઈએ? તો કે સમ્યક જોઈએ. સમ્યક એટલે હું કોણ છું તે? તો કે હું શુદ્ધ આત્મા છું. તો કે દર્શન શું?
આ મન વચન કાયા અને હોલ વર્લ્ડ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ નેચર એન્ડ લો ઓફ નેચર. આ મન વચન કાયા સહિત આખી દુનિયા એ કુદરત અને કુદરતને કાનૂન એને ચલાવે છે, રન કરે છે. શું કરે છે? હું કરતો, હું એટલે કે આત્મા કરતો નથી. આપણે જન્મીએ ત્યારે પેરેન્ટ્સ પણ આપણે નક્કી કરતા, બ્રધર એન્ડ સિસ્ટર પણ આપણે ડિસાઈડ કરતા, રહેવાનું ઘર પણ આપણે નક્કી કરતા, રિલિજિયસ જે મળે છે વિથ બોર્ન કુળ ધર્મ એ પણ આપણે નક્કી કરતા નથી. એવરીથિંગ ઇઝ ગોટ ઇટ રેડીમેડ બીકોઝ ઓફ ઇફેક્ટ. ઇફેક્ટમાં મહેનત ના હોય, કોઝમાં મહેનત હોય. ઇફેક્ટ ઇઝ અ રિઝલ્ટ ઓફ યોર કોઝ. તમે એક્ઝામ આપવા જાઓ તે પહેલા મહેનત કરવાની હોય અને એક્ઝામમાં આન્સર આપતી વખતે મહેનત કરવાની હોય, પણ રિઝલ્ટ લેવા જાઓ તારે કોઈ મહેનત નહીં, ભણવાનું નહીં અને લખવાનું નહીં. એટલે ઇફેક્ટ કોને કહેવાય? જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરીએ છીએ એ 100% ઇફેક્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. 100%. એટલે એમાં જરાય પુરુષાર્થ 1% નથી. અને એમાં પુરુષાર્થ માનવું એનું નામ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. જે બધા ડિસ્ચાર્જ કર્મસ છે તે બધા રિલેટેડ ટુ પારત જન્મ, રાઈટ? હા, બધા જ ઓલ. વધારે ક્લિયર કરો ને એકદમ. એટલે આ આપણું જે આખું લાઈફ છે ફ્રોમ બર્થ ટુ ડેથ ઇન્ક્લુડિંગ માય માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન ઇઝ પ્રી ડિસાઇડેડ. મનમાં પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવે છે. અંતસ્કરણ એવી સ્પીચની અંદર આ બોલીએ છીએ તે, એક્શનની અંદર ક્રિયા કરીએ છીએ તે, અને મનની અંદર 4 વસ્તુ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેનું એક નામ છે અંતસ્કરણ. અંતસ્કરણ. આ 4 વસ્તુ અંદર આવી જાય. વસ્તુ 4 નથી, એક જ છે, ખાલી રોલ 4 છે. એક જ વ્યક્તિ, કોઈનો સન છે, કોઈનો હસબન્ડ છે, કોઈનો ફાધર છે, કોઈનો કાકો છે, પણ વ્યક્તિ એક જ છે. રોલ કેવા છે? એમ જ્યારે વિચાર કરે છે ત્યારે મન છે, જ્યારે ફોટા પાડે છે ત્યારે ચિત્ત છે, જ્યારે પ્રોફિટ એન્ડ લોસ બતાવે છે ત્યારે બુદ્ધિ છે, અને ડિસિઝન લે છે ત્યારે અહંકાર છે. આ 4 રોલ છે, 4 વ્યક્તિ નથી. સમજાય? અંતસ્કરણના 4 અલગ અલગ પ્રકારના 4 પ્રકારના એના શેડોઝ છે એક્ટ કરવા માટે, બિહેવ કરવા માટે. એટલે આવી રીતે આખું આ અંતસ્કરણ છે. એનું એક નામ જગતની ભાષામાં એને મન કહે છે. શું કહે છે? મન. હવે આ મન જે છે અત્યારે મન વચન કાયાનું મન છે, એને આધ્યાત્મિક ભાષામાં દ્રવ્ય મન કહે છે. શું કહે છે? દ્રવ્ય એટલે મિકેનિકલ, નો ચોઇસ. ઇટ્સ વર્ક ઓટોમેટિકલી. કેવું કામ કરશે? ઓટોમેટિકલી. તમારી ચોઇસ જ નથી કશી. એને દ્રવ્ય મન કહે છે. દ્રવ્ય એટલે લઈને આયેલા, ઉકલી રહ્યું છે. ઇફેક્ટ. એમાં તમારી ચોઇસ. અને બીજું છે ભાવ મન. એટલે એને પ્રારબ્ધ પણ કહેવાય, પ્રારબ્ધ કહેવાય. અને બીજું ભાવ મન છે, એને પુરુષાર્થ કહેવાય. એ પ્રતિષ્ઠિત આત્મામાં આવ્યું, લાઈવ ઈગો. ને એમાં પુરુષાર્થ છે. એટલે કર્મ બંધાય છે ઇન્ટેન્શનથી, એક્શનથી નહીં. યુ ક્રિએટ ધ ન્યૂ કોઝ એઝ પર યોર ઇન્ટેન્શન ઇન આઉટસાઇડ સર્કમસ્ટાન્સીસ. આ મન વચન કાયાના જે ડિસ્ચાર્જ સર્કમસ્ટાન્સીસ છે, એટ ધેટ ટાઈમ વોટ ઇઝ યોર ઇનર ઇન્ટેન્શન, they create the new cause for the next. એ ભાવ મનનું રિઝલ્ટ આ ભાવમાં તો આવે જ નહીં. 100% ના આવે. એનું એક એક્ઝામ્પલ આપો. હે? એક એક્ઝામ્પલ આપો. શાનું? આ તમે જે સમજાવી. ને પ્રતિષ્ઠિત આત્માને બાવો સમજાશે તમને? એ બાવો જ કહીએ એ? આ એટલે ભાવ મન કોને કહેવાય? they create the new cause for the next person. એ નવા કોઝ કરવા માટેની પ્રોસેસિંગ છે, પ્રોસેસ. હવે આપણે મન શબ્દ બોલીએ છીએ તરત જ આપણને લાઈટ થઈ જવું. મન એટલે 4 પાર્ટ. ઓકે, નોટ ઓનલી ધ 1 પાર્ટ. ઓકે, ઓલ ધ ટાઈમ હું નહીં બોલું કે મન એટલે 4 પાર્ટ, પણ તમારે સમજી લેવાનું. ઓકે,
એટલે મન બોલવું એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે આવી ગયું. સો ધ લાઈવ અંતસ્કરણ is a processing factory of a new cause. Processing factory. નવું મન, નવી બુદ્ધિ, નવું ચિત્ત, નવો અહંકાર આ પ્રિપેર થાય છે એઝ પર યોર કરંટ જ્ઞાન એન્ડ દર્શન. અને આ પ્રોસેસ થયા પછી વોટ ઇઝ ધ પ્રોડક્શન? આ પ્રોસેસ થઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં, એ પ્રોસેસિંગ ફેક્ટરીનું પ્રોડક્શન શું છે? દે ક્રિએટ ધ કોઝ ઓફ સ્પીચ એન્ડ એક્શન. They create the cause of speech and action. નેક્સ્ટ બર્થમાં આ 6 વસ્તુ રિઝલ્ટમાં આવે છે. પેલું અંતસ્કરણ અંદર કામ કરે છે અને સ્પીચ અને એક્શન બહાર ઓટો મોડથી કામ કરે છે. અહીંયા ચાર્જ, અહીંયા ડિસ્ચાર્જ. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, સાયકલ ઓફ રિબર્થ. બહાર ડિસ્ચાર્જ થતું હોય ત્યારે જ અંદર નવું કોઝ કરે છે એઝ પર યોર જ્ઞાન, example એ તમને જોવું છે. As per જ્ઞાન. એઝ પર યોર જ્ઞાન એન્ડ દર્શન એટ ધેટ ટાઈમ. કરંટ જ્ઞાન ને current- તમારી પાસે સ્ટોકમાં કયું જ્ઞાન દર્શન છે ડઝન્ટ મેટર, બટ ઇન એની સર્કમસ્ટાન્સીસ વોટ ધ જ્ઞાન દર્શન યુ યુટિલાઇઝ એટ ધેટ ટાઈમ ધે ક્રિએટ ધ ન્યુ કોઝ. તમારી પાસે સ્ટોકમાં છે નહીં, તમે ઉપયોગ કરો છો તે. હું આત્મા છું એવું જ્ઞાન છે પણ તમે ઉપયોગ કરતા નથી. હું ચંદુલાલ જ છું, મારું અપમાન કેમ કર્યું હું જોઈ લઈશ. તો તમારું જ્ઞાન દર્શન તો સ્ટોકમાં છે, નો એક્ટિવ મોડ, ઇટ ઇઝ ઇનએક્ટિવ મોડ. તો ભલે શુદ્ધાત્મા છું એવું ખબર છે પણ મિનિંગલેસ છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? બીકોઝ દે લાઈવ નથી. ઇટ્સ અ નોલેજ બટ નોટ એક્ટિવ. સર્કમસ્ટાન્સીસમાં હાજર રહે એનું નામ જ્ઞાન કહેવાય, અને હાજર ના રહે એનું નામ નોલેજ કહેવાય. સમજાય છે? આખી દુનિયા નોલેજ થી ચાલે છે. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન ને કઈ રીતે? હે? મિથ્યાનું તો પતી ગયું. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિશ્ચય અને નિર્ણય. નિશ્ચય એટલે મીન્સ હું ખરેખર શુદ્ધાત્મા છું અને બાય ઓલ વ્યૂ પોઈન્ટ થી પણ હું કેવો છું? શુદ્ધાત્મા. કોઈ પણ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા. આ સ્ત્રી છે, પુરુષ છે, નપુંસક છે, નાનો છે, મોટો છે, ગયડો છે, સુખી છે, દુઃખી છે, ભણેલો છે, અભણ છે, પણ આ બધી અવસ્થામાં હું કોણ છું? શુદ્ધાત્મા. બાય ઓલ વ્યૂ પોઈન્ટ, બટ ઇન એની સર્કમસ્ટાન્સીસ ઓફ ધ બોડી આઈ એમ અ પ્યોર સોલ. તો નિશ્ચય અને નિર્ણય. એટલે નિશ્ચય તો બધા સાંભળે છે. નિશ્ચય એટલે આઈ એમ અ પ્યોર સોલ. નિર્ણય એટલે વિથ ઓલ કાઇન્ડ ઓફ વ્યૂ પોઈન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ આઈ એમ અ. આ જન્મ્યો છે તોય હું શુદ્ધાત્મા છું, આ બાળક છે તોય હું શુદ્ધાત્મા છું, યુવાન છે તોય શુદ્ધાત્મા છું, આ ઘડો છે તોય હું શુદ્ધાત્મા છું, આ સ્ત્રી છે તોય હું શુદ્ધાત્મા, પુરુષ છે તોય હું શુદ્ધાત્મા છું, આ સુખી છે તોય હું શુદ્ધાત્મા છું, દુઃખી છે તોય શુદ્ધાત્મા છું, આ કુંવારો છે તોય શુદ્ધાત્મા, પરણેલો છે તોય હું શું છું? આમાં ફેરફાર થતો નથી. નિશ્ચય અને નિર્ણય. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે. કોઈ પણ રીતે હું શુદ્ધાત્મા જ છું. યસ. તે કહ્યું કે આપણે જે આ મન વચન કાયા થોડું મોટેથી. મન વચન કાયા એ પૂર્વ કર્મના લીધે આ લાવ્યા છે ને એ બધું અત્યારે આપણું ઉકળે છે. કરેક્ટ. હવે મારે એ વિજ્ઞાન સમજવું છે કે આ જ્યારે કર્મો ઉકળે છે ત્યારે તમે કહ્યું કે એ દ્રવ્ય મન કહેવાય પણ ભાવ મનથી આપણે નવા કર્મમાં. ઓકે. હવે મારે મોક્ષે જવું છે, મારે નવું ચાર્જ નથી કરવું, તો એ વિજ્ઞાનનો ઉપયોગ અને પ્રેક્ટિકલમાં મારે આ જીવન જીવું છું, રોજની એક્ટિવિટી, ઉઠવું, ઘરમાં 5 to 9 કે 3 4 કે આ બધા સંજોગોનો નિકાલ કરવાનો, તો મારે શું જાગૃતિ રાખવાની અથવા હું કેવી રીતે, કારણ કે પ્રકૃતિ તો મારી હું જે લાવીશ એ બદલાશે નહીં. બરાબર છે. કોઈને દુખી, મારો ભાવ તો છે કે દુખી નથી કરવા, પણ એ થઈ જાય છે. એટલે હું શું રોજ જાગૃતિ રાખું તો આ વિજ્ઞાન માટે કે મોક્ષ માટે આગળ વધું એ સમજાય. તો એના માટે એક જ વસ્તુ કરવી પડે, એક જ જાગૃતિ રાખવી પડે કે હું બધી જ અવસ્થામાં શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા માત્ર કુદરતી રચના છે, મારા નહીં, જીવ માત્રના. એક જ પ્રિન્સિપલ ફોર ઓલ. પ્રિન્સિપલ વ્યક્તિએ બદલાય તો પછી એને પ્રિન્સિપલ ના કહેવાય. લો ઓફ નેચર ઇઝ એપ્લિકેબલ ટુ એની લિવિંગ બીંગ ક્રીચર, આઈધર દે બિલીવ ઇટ ઓર નો.
મને એમ લાગે કે આ મારા મન વચન કયા કુદરતી રીતના છે, તો જીવ માત્રના પણ કેવા છે? તો પછી મને કોઈ કરતા દેખાય, મને કોઈ વસ્તુમાં માલિકી થાય, તો પછી હું આ સમજ્યો નથી. અને જો તમે માલિક નથી, કરતા નથી, તો કર્મ બંધાશે નહીં. એની સરકમસ્ટાન્સીસ પણ તમે ભલે મારામારી કરતા હશો, પ્રકૃતિ મારામારી કરતા હશે, પણ તમે કરતા નથી. તમે શુદ્ધાત્મા છો ને પ્રકૃતિ છે એ કુદરતી રચના છે, તો તમે જવાબદાર નથી. રામે લાખો લોકોની હિંસા કરી, એ જ ભવે મોક્ષે ગયા. રામ પણ પેલા સુવર્ણ મૃગ પાછળ દોડ્યા. કેમ દોડ્યા બોલો? હે? નહીં, રામ પેલા મૃગજળ પાછળ કેમ દોડ્યા? એ તો જ્ઞાની હતા. તો ચોઈસ છે રામ પાસે, તો આપણી પાસે છે? બોલતા નથી. એ જ્ઞાની હતા, એને ખબર ના પડે કે આ સુવર્ણ મૃગ છે, અને હું દોડીશ તો મારી વાઈફ ને ઉપાડી જશે પેલો. પણ છે કોઈની પાસે ચોઈસ છે? ઇટ ઇઝ કમ્પલસરી and no choice at all. Even though you are Lord Rama, Krishna or Mahavira, still you have a no choice, because the law of nature is applicable to any living being creature equal. No choice. Whatever your status, if you are Tirthankar, if you are Chakravarti, or if you are a common man, but the law of nature is applicable for all in a same terms. Yes or no? That's it. હવે આપણે નથી સમજતા. ધેટ ઇઝ માય ઇન્ડિવિડ્યુઅલ ઇગ્નોરન્સ. કુદરત શું કરે? તમારી અજ્ઞાનતામાં કુદરત શું કરે? યસ, સંસારમાં રહેતા દરેક માણસો અમે બધા એ યાદ કરીએ છીએ. આ બધાને ખબર છે, કોઈ એવું નથી આ રૂમમાં બેઠેલું કોઈ જાણતું નથી. તો એ દરેક ચીજમાં સવાર પડે ને સિંગડા ભરાવીએ, સિંગડા તૂટી જાય છે, તો એવરી ડે સવારના આ જ પ્રોસેસ છે કે આપણે દોઢ યાદ થાય. દરેક ચીજમાં અમારે કંઈક કરવું જોઈએ. હું રોજ મારા છોકરાને કહું, મારો છોકરો 47 years old છે, તો એ કોઈ દી પણ સાંભળતો જ નથી. બધા એવું કરે. પણ એટલે તો પછી આપણે વાતો કરીએ છીએ. એટલે તો જ્ઞાનીએ કીધું કે આ આપણો છોકરો નથી ને આપણે એના બાપ નથી. આ છોકરાને બાપનો રોલ કરવાનો હિસાબ જ ઓનલી છે. ખરેખર તમે બાપ નથી, ખરેખર એ છોકરો નથી. આ બે પોતપોતાના કર્મના હિસાબના રોલ પૂરા કરે છે. ખરેખર બંને શુદ્ધાત્મા છે. પણ તો નથી નથી રહેતું એ કચાશ કોની? તો પછી બીજો રસ્તો શું છે સાહેબ? એક દિવસ તો આપણે સાચું જ્ઞાન સમજવું પડશે ને. ફોર અસ, નોટ ફોર ધ અધર. એક દિવસ તો સાચું જ્ઞાન સમજવું પડશે આપણા માટે, બીજા માટે નહીં. યસ પ્લીઝ. પેલા બેનને પ્રશ્ન પૂછો તો પ્લીઝ. એટલે પછી મેં ભૂલી ના જવાય એટલા માટે. ઇટ્સ ઓકે? ઓકે, ફાઇન ફાઇન ફાઇન, ઇટ્સ ઓકે. ના, મને ખ્યાલ હતો એટલા માટે. યા ઓકે, પ્લીઝ. તો દ્રવ્ય જો આપણે દ્રષ્ટિ તરીકે, આપણી દ્રષ્ટિ દ્રવ્ય થઈ જાય તો પછી વાત ખતમ, પછી મોક્ષ જવાય. દ્રષ્ટિ દ્રવ્ય ના થાય. તો દ્રષ્ટા આપે છીએ. દ્રષ્ટિ દ્રવ્ય ના થાય. દ્રષ્ટિ સાયન્ટિફિક થવી જોઈએ. શું થવી જોઈએ? સાયન્ટિફિક નો મતલબ કે બધાની પ્રકૃતિને કંટ્રોલર એક જ છે અને લો પણ એક જ છે. માટે હું મારા માટે કે બીજા માટે બ્લેમ અને ક્લેમ ના કરી શકું, કારણ કે મારું આનો કંટ્રોલર છે, એ જ આનો કંટ્રોલ છે, એ જ આનો કંટ્રોલર છે. એટલે કોઈ સ્વતંત્ર કરતા છે જ નહીં. માટે કર્તા તરીકે જોવું એ મારી અજ્ઞાનતા છે, અને કર્તા તરીકે જોઉં છું તો રાગ દિવસ થાય છે, એટલે પાછું કર્મ બંધાય છે. અને કુદરતી રચના છે, આ કુદરતી રચના, આ કુદરતી રચના, આ કુદરતી રચના. તો કરતા નથી તો કર્મ નથી, તો જવાબદાર નથી, તો કર્મ બંધાતા નથી, તો જન્મ મરણ નથી. કંટ્રોલર ને ઓળખો તો કર્મ ના બંધાય. હુ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન ધ હોલ વર્લ્ડ? એટલે હું 3 વસ્તુ કહેવા માંગુ છું. 3 થિંગ્સ. ફર્સ્ટ કુદરત, સેકન્ડ લો ઓફ નેચર, થર્ડ કુદરતી રચના. આ 3 વસ્તુ સમજવાનું. એમાં આખું દર્શન આવી ગયું. જ્ઞાનમાં હું કોણ છું તે, ને દર્શનમાં આ 3 વસ્તુ. જ્ઞાનમાં હું કોણ છું તે, હું કોણ છું એમાં 3 વસ્તુ આવે. હું ચેતન છું, હું અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. આ જ્ઞાનમાં આવે. શેમાં આવે? હું ચેતન છું,
હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. આટલું જ ખાલી જ્ઞાનમાં આવે. શેમાં આવે? અને દર્શનમાં શું આવે? કુદરત, કુદરતનો કાનૂન અને કુદરતી રચના. આ દર્શનમાં આવે. હવે કુદરત એટલે શું? ફર્સ્ટ સ્ટેપ, કુદરત એટલે શું? કુદરત એટલે 6 સનાતન તત્વોનું ટોટલ સરવાળો, 6 ઇટર્નલ એલિમેન્ટ્સનો ટોટલ, 6 સનાતન તત્વોનો સરવાળો, એનું એક નામ કુદરત. કુદરત એટલે કોઈ ગોડ નથી, ગોડેસીસ નથી. ઇટ્સ અ 6 ઇટર્નલ એલિમેન્ટ્સનું ટાઇટલ છે. ટાઇટલ ખ્યાલ આવી ગયું? જેમાં હાઉસ છે એનું ટાઇટલ છે, એમાં 6 તત્વોનું એક ટાઇટલ કુદરત. આ આખું હોલ યુનિવર્સ 6 તત્વોની બહાર નથી. આ આખું હોલ યુનિવર્સ એમાં નરક અને બધું આવી ગયું. હોલ યુનિવર્સ એટલે બધું આવી ગયું અંદર. 6 તત્વોની બહાર બ્રહ્માંડ જ નથી. બ્રહ્માંડ. હોલ યુનિવર્સ, જેને આપણે જૈન પરિભાષામાં 14 લોક કહીએ છીએ, અથવા હિન્દુઓ જેને 3 લોક કહે છે, મધ્યલોક, ઉધ્વલોક ને અધોલોક, એ હિન્દુ કહે છે. જૈનો કહે છે 7 નરક, મધ્યલોક અને 6 દેવલોક, એટલે 14 લોક કે 14 લોક કહો તો પણ એ, 3 લોક કહો તો પણ એ એકનું એક જ છે. તો હોલ યુનિવર્સ આખું છે એ 6 તત્વોનું બનેલું છે. 6 ઇટર્નલ એલિમેન્ટ. ઇટર્નલ એટલે શાશ્વત, પરમેનન્ટ. એનાથી આ દુનિયા આખી બની છે. અને આ બધી અવસ્થાઓ 6 તત્વના આધારે જ છે. 7મું કોઈ તત્વ જ નથી. 7મું કોઈ તત્વ નથી. પણ આમ તો 5 તત્વ જ કહે છે. કહું શાંતિથી. જે 6 દ્રવ્યો છે તે જ. સદ્રવ્યનું તત્વ. અને બતાવો. તમે 5 કહો છો તે જુદા, 9 છે તે જુદા, હું 6 કહું છું તે જુદા. પણ જુદા એટલે સમજાવવા માટે જુદા. હા, એના સ્પેસ. ઓકે, તો કે 6 સનાતન તત્વો કયા છે? એમાં પહેલું તત્વ ચેતન. ચેતન એટલે આત્મા. બીજું આવે જળ તત્વ. જળ તત્વનું નામ આવે પરમાણુ. પૂતગલ ના આવે. શું ના આવે? પરમાણુ. તમને સમજાઈશ બધું પાછું. પહેલું જળ ચેતન તત્વ આવે, બીજું આવે જળ. અને બાકીના 4 તત્વો જે છે એ જળ તત્વની અવસ્થા માટે સહાયક છે. ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ. એ જળ તત્વની અવસ્થા માટે શું છે? સહાયક છે. આ 6 તત્વોથી આ દુનિયા બનેલી છે અને 6 તત્વોથી દુનિયા ચાલે છે. અત્યારે આપણે આ બેઠા છે. ચેતન તત્વ છે, જળ તત્વ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, ટાઈમ તત્વ છે, સ્પેસ તત્વ છે. તો 6 તત્વો વગર કોઈ પણ અવસ્થા હોઈ શકે? ના હોઈ શકે. દેવલોક હોય, નરક લોક હોય, પશુ યોની હોય, મનુષ્ય ભાવ હોય, પણ 6 તત્વથી બહાર કશું હોય નહીં. આ વનસ્પતિ છે, એમાં ચેતન બી છે, જળ બી છે, એમાં ગતિ સહાયક પણ છે, સ્થિતિ સહાયક પણ છે, ટાઈમ પણ છે અને સ્પેસ પણ છે. છે કે નહીં? તો કોઈ પણ દુનિયાની અવસ્થા 6 તત્વોથી બિયોન્ડ હોઈ શકે? એટલે 6 તત્વનું ટાઇટલ, એનું નામ કુદરત. કુદરત બોલીએ એટલે આ 6 તત્વો આપણને સમજાવવું જ જોઈએ. દર વખતે બોલવાની જરૂર નહીં. સમજાય છે? હું કુદરત બોલું એટલે આ 6 તત્વો ખ્યાલ આવી જવા જોઈએ. હવે આ 6 તત્વો કયા આધારે કામ કરે છે? હાઉ દે ફંક્શનલ, હાઉ દે વર્ક ઇન વર્લ્ડ. તત્વો તો પરમેનન્ટ છે, પણ વર્ક કઈ રીતે કરે છે? તો કે એઝ પર ધ લો ઓફ નેચર. પોતાની મરજી મુજબ કામ કરી શકે નહીં. કુદરતના કાનૂન મુજબ કામ કરે છે. કોનો કાનૂન? ધર્મનો નહીં, કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં, તીર્થંકરે બનાવેલો નહીં, ચક્રવર્તીએ બનાવ્યો નહીં, કોઈ રાજા મહારાજાએ બનાવેલો નહીં, કોઈ ગવર્મેન્ટે બનાવેલો નહીં. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. The law of nature is applicable to any living being creature equally. બધા માટે જુદો જુદો હોય. એ કુદરતનો કાનૂન એવો છે, એ નક્કી કરે છે કે તમે બાંધેલું કર્મ, પાપનું કે પુણ્યનું, એનું શું ફળ આપવું, એ કોણ નક્કી કરશે? કુદરત. કયા આધાર નક્કી કરશે? કાનૂન પ્રમાણે, એની મરજી પ્રમાણે નહીં. ઇટ્સ અ લો ઓફ. આપણે અહીંયા કોર્ટો સજા કરે છે કયા આધારે કરે છે? મરજી પ્રમાણે, કાનૂનથી.
કોઈ પણ વ્યક્તિને અહીંની કોર્ટ પનિશમેન્ટ કરે છે એ જજ એની મરજી પ્રમાણે કરે છે કે કાનૂન પ્રમાણે? કાનૂન પ્રમાણે. તો કુદરત પણ આપણને કર્મના ફળ કયા દર આપે? અને કાનૂન બધા માટે કેવો હોય? સેમ, સરખો. ભાઈ ચક્રવર્તીઓ કે તીર્થંકરો કે સામાન્ય માણસો, પણ કાનૂન કેવો બધા માટે? સો ધ લો ઓફ નેચર. સમજાય છે? એટલે પહેલું કુદરત, બીજું કુદરતી કાનૂન, અને થર્ડ કુદરતી રચના. મેં કરેલું પાપ, મેં કરેલું પુણ્ય ગયા અવતારમાં કોઝ રૂપે આ અવતારમાં કુદરત સફરિંગ માટેના સર્કમસ્ટાન્સીસ ક્રિએટ કરશે with the help of four elements. કેમ? તો કે ચેતન છે તો ચેતન તો છે, જળ છે તો કે જળ છે. હવે કયા બાકી રહ્યા? ચાર તત્વો બાકી રહ્યા: ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ. સમજાય છે? આ ચાર તત્વોની સહાયથી આને બધું સફરિંગ આવશે. ચેતનનું તો એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. કેવું છે? એમાં કશું પ્લસ માઇનસ થતું. આ જળ તત્વો અને આ જળ તત્વો એ ભેગું થાય, એની અવસ્થાઓ ભેગી થાય, એમાં સફરિંગ આવી ગયું. શું આવી ગયું? સફરિંગ. ગુડ એન્ડ બેડ, પાપ એન્ડ પુણ્ય, બધું આવી ગયું.